જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ દરેશ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ મહુવા, જેને કાશ્મીરનો ટુકડો પણ કહેવામાં આવે. અને અહીં ભગતસિંહ મહારાજ સમાધિ સ્થાન અને BAPS સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલું છે. તો અહીં આપણે સ્વામિનારાયણ અને ભગતજી મહારાજના દર્શન કરીશું. તો વિડીયોમાં બને રહેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે, અને અહીં ભગતજી મહારાજનું સમાધિ સ્થાન છે અને ભગવાન સ્વામિનારાયણનું પણ મંદિર છે. તો મિત્રો અહીં આપણે ભગતજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીશું. અને અહીં સરસ મજાના બીમ અને ફરતે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર પણ દર્શાવેલું છે. તેના પણ દર્શન મિત્રો જરૂરથી કરજો.
તો મિત્રો અહીંયા ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યામાં આવેલું છે મિત્રો. એ પણ તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અહીં મંદિરના ફરતે પણ સુંદર મજાના ચિત્ર અને મૂર્તિઓ કંડારેલી છે. સાથે આપણે મિત્રો એના પણ દર્શન જરૂરથી કરશું. તો મિત્રો ભગતજી મહારાજનું સમાધિ સ્થાન છે અને આ સમાધિ સ્થાનની અંદર ખૂબ જ માણસો આવે છે અને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે મિત્રો. અને અહીં ભગતજી મહારાજ પોતે સાક્ષાત બિરાજે છે મિત્રો. અને આ BAPS સંસ્થા જે વિશ્વમાં 65 દેશોની અંદર મંદિરો ધરાવે છે મિત્રો, એની પણ ખાસ નોંધ લીધી. તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ સુંદર બગીચો અને નાળિયેરોની મોટા મોટા ઝાડ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો. અને આ ભગતજી મહારાજનું સમાધિ સ્થળ અને ભગવાન સ્વામિનારાયણનું મંદિર સૌરાષ્ટ્રનું મહુવા અને કાશ્મીરનો ટુકડો પણ કહેવાય છે મિત્રો. અને માલણના નદીના કાંઠે જ આવેલું છે મિત્રો.
મિત્રો તમે જોઈ શકો છો અહીં બાળકોને રમવા માટે પણ વ્યવસ્થા કરી છે, તમે જોઈ શકો છો મિત્રો. અને અહીં રવિવારના દિવસે મિત્રો ઘણા જેવું જ વાતાવરણ હોય છે. તો તમે પણ આવો ભગતજી મહારાજ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શનનો લાભ જરૂરથી લેજો. અને અહીં મિત્રો ગુજરાતી પિક્ચરના આલ્બમના શૂટિંગ પણ થાય છે અને અત્યારે શૂટિંગ ચાલુ છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો. આ ખૂબ જ સુંદર સ્થળ છે ફોટા માટે, વિડીયો શૂટિંગ માટે. અવશ્ય પધારો મિત્રો અહીં. તો મિત્રો આ છે ભગતજી મહારાજનું સમાધિ સ્થાન અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે, માલણ નદીના કાંઠે. તો મિત્રો વિડીયો શેર કરજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય સ્વામિનારાયણ, જય માતાજી.